નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે આવ્યા છીએ જય ડેરી ફાર્મ કોહડામાં. અહીંયા એક સરસ મજાનો ભેંસોનો તબેલો છે અને આપણી જોડે આજે જય ડેરી ફાર્મના માલિક જે જસુભાઈ પટેલ આપણી સાથે અહીંયા હાજર છે. તો આપણે એમને થોડીક એમના જોડેથી માહિતી લઈશું કે અત્યારે પશુપાલન કઈ રીતે કરી રહ્યા છે અને એમને શું ફાયદો, શું નુકસાન, એ બધું આપણે એમના જોડેથી માહિતી લઈશું. તો આવો મળીએ જસુભાઈને. કેવું જસુભાઈ? બસ શાંતિ. થોડો પરિચય આપશો તમારો? મારું નામ જસુભાઈ પટેલ છે, ગામ કહોડા, તાલુકો ઊંઝા, જિલ્લો મહેસાણા. મોબાઈલ નંબર 9879828794. બરાબર. સાહેબ, આપણા પશુપાલનનો બિઝનેસ આજે ધંધો તમે ચાલુ કર્યો છે ડેરી ફાર્મ, કેટલા સમયથી ચાલુ કર્યો? 2 વર્ષથી ચાલુ કર્યું છે. 2 વર્ષ થઈ ગયા ચાલુ કર્યું છે. અને ટોટલી ભેંસો છે કે ગાયો? 40 ભેંસો છે. બરાબર. ગાયો 3 ગાય. ઓકે. એટલે મેઇનલી તમારે ભેંસો પર ચાલી રહ્યું? હાજી જસુભાઈ, આપણે આજે ધનલક્ષ્મીજી પ્રોડક્ટ ચાલુ કરી એ કેટલા સમયથી ચાલુ કરી છે? 1 મહિનાથી ચાલુ કરી. 1 મહિનાથી. ઓકે. તો કઈ રીતે ચાલુ કરી? પહેલાં જે દાણ વાપરતા હતા જૂનું દાણ હતું એમાં મેં એડ કરી. ઓકે. જૂનું દાણ કેટલું ઓછું કરીને આ તમે વધાર્યું ધનલક્ષ્મી? 40 કિલો ઓછું, 60 કિલો ઓછું કર્યું અને 40 કિલો એટલે 20 કિલોનો મને ફરક પડ્યો. અચ્છા, મતલબ પહેલાં 60 કિલો જે દાણ જૂનું હતું એ ઓછું કરીને ધનલક્ષ્મી 40 કિલો એડ કર્યું, 20 કિલો ઓછું કર્યું છે. ઓછું કર્યું. ઓકે. 20 કિલો ઓછું કર્યું, બરાબર છે. પણ સામે તમને દૂધ ફેટમાં કે ગાયની ભેંસની તંદુરસ્તીમાં કઈ ફરક? દૂધમાં 1.5 લીટરનો ફરક પડ્યો. એક ભેંસ દીઠ? એક ભેંસ એક ટાઈમનો? એક ટાઈમ. ઓ, સરસ. બીજું કે ધનલક્ષ્મી તમે ઓછું કર્યું, ધનલક્ષ્મી ઓછું નાખ્યું પહેલાં કરતાં 20 કિલો, તો એનો મતલબ કે તમને ખર્ચામાં તમે કાપ કર્યો? કાપ કર્યો અને ફાયદો વધારે થયો. હા. અચ્છા, તો ખર્ચામાં કાપ કરીને ઉત્પાદનમાં તમને સારો વધારો મળેલો છે. સારું મળે. અચ્છા, તો તમે બીજા ખેડૂત મિત્રોને શું કહેવા માગશો ધનલક્ષ્મીજી વિશે? બીજા ખેડૂત મિત્રોને એમ જ કહેશે કે ધનલક્ષ્મી પ્રોડક્ટ વાપરો, ગોદરેજની સારી ક્વોલિટી આવે, દૂધમાં વધારો થાય, રિપીટ નથી થતી, ટાઈમ આવી જાય, બરાબર. સાચું થઈ જાય, કમ્પ્લીટ. ઓકે. મતલબ કે દૂધ ફેટમાં તો તમને રિઝલ્ટ મળ્યું જ છે, સાથે સાથે પેટ જ આવે, એના ઉપર જ આવે. ઓકે. અને સાથે તમને ગાયની ભેંસની તંદુરસ્તીમાં બી તમને રિઝલ્ટ મળ્યું છે. રિઝલ્ટ કમ્પ્લીટ. ઓકે. ખૂબ ખૂબ આભાર તમારો સાહેબ.